सुप्रभातम नमो नमः। विद्यार्थी मित्रों, धोरण 11 संस्कृत विषय में આપણે 4 વેદોનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે। તો ચારે ચાર વેદનો પરિચય જે પ્રાપ્ત કર્યો છે એ પ્રમાણે તમે પાઠ્યપુસ્તકમાંથી તમે એકવાર એ ચારે ચાર વેદનો અભ્યાસ પણ કરેલો હશે। તમને ચારે વેદો વિશેનો પરિચય, એનું મહત્વ, એનો મહિમા કે એની જે સૂક્તિઓ પરથી જે આપણે એનો મહિમા સમજી ગયા, અથવા એને જે एक प्रमाण है, एक एनो आकार है कि ऋग्वेद केवो है, यजुर्वेद, सामवेद અને અથર્વવેદ આ દરેક જે ગ્રંથ છે તો એનો આકાર કેટલો છે હજુ એને વિસ્તારથી આપણે સમજવા જઈએ તો પાછું જે ઋષિઓએ જે દર્શન કરેલું હોય દરેક મંત્રનો વિસ્તારથી આપણે સમજવું, પણ મૂળ આપણે એનો પરિચયનો અર્થ શું છે, શેના માટે મહત્વના છે, જીવનમાં કઈ રીતે એ વેદનું ત્યાં આપણા માટે એ ઉપયોગી બને છે। અને એટલું યાદ રાખવાનું કે કોઈ પણ સાહિત્ય જે પણ આપેલું છે એ દરેકનું મૂળ એટલે વેદ જ છે। આ ચાર વેદમાં બધું આખું આપણું જે સાહિત્ય કોઈ પણ ભાષા હોય, મૂળ તો સંસ્કૃત ભાષા છે ને એમાંથી અનેક ભાષાઓ આવેલી છે, એટલે મૂળ જે સંસ્કૃતમાં જ બધું રચાયેલું છે। આ ચાર વેદમાં બધું જ આવી જાય છે કે જે ઈશ્વરે વિચાર આપેલા છે તે, અને પછી લોકોએ એના પોતાના વિચારોથી વિસ્તારથી અને અલગ અલગ રીતે ग्रंथों आपेला है। रामायण, महाभारत, पुराण હોય આ બધા શું હોય કે ઋષિ મુનિ જે વિચાર આપ્યા મૂળ તો એ વેદના વિચારોથી એમને એમના પોતાના વિચારો ઉમેરી એ સમજાયેલું છે। તો આ ચાર વેદ વિશેનો આપણે અભ્યાસ કરી ગયા। હવે એનાથી આગળ આપણે પદ્યની સમજૂતી, તો પદ્ય 2 વિદામૃત પછીનું બીજું પદ્ય, વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ। વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, તમે ધોરણ 10 માં ઉપપદ સમજી ગયા હોય તો વિના ઉપપદ આવે એટલે દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ અને પંચમી વિભક્તિનો ઉપયોગ થાય। હવે ખાલી તમને વ્યાકરણ દ્રષ્ટિએ સમજાવું છું કે વિના ઉપપદ આવે એટલે દ્વિતીય, તૃતીય અને પંચમી વિભક્તિનો ઉપયોગ થાય। ઉપપદ એટલે નજીકનું પદ, અવ્યય પદ છે। તો વિના એટલે વગર, તો વૃક્ષમ વિના, વૃક્ષમ દ્વિતીય વિભક્તિનો પદ આપેલું છે એટલે એનો કર્મ પ્રમાણે આપણે જેવો ડાયરેક્ટ उपद प्रमाण के वृक्ष वगर गृहम शून्यम, घर केवो है शून्य है, खाली खम है। तो અહીંયા આ પદ્યમાંથી વૃક્ષમાં જીવ રહેલો છે એવું જ આપણે માનવું જ પડશે। પદ્યને સમજી લેશો, પદ્યનું મહત્વ સમજાશે એટલે તમે માનશો કે વૃક્ષમાં જીવ છે, પછી તમારે કોઈ પરીક્ષણ કરવાની જરૂર નહીં પડે। तो वृक्ष में जीव रहेलो है एम मानीने हवे वृक्षનું महत्व एक सज्जन पुरुष तरीके पण એનું महत्व समजाવ્યું। सज्जन માં આવે છે, સત્પુરુષ માં ગણાય એની ગણતરી થઈ છે, વેદોમાં પણ થઈ છે ગણતરી એની। તો એ વૃક્ષમાં જીવ રહેલો છે એવું અહીંયા એક તર્ક જે પદ્યમાં આપેલો છે એમાં આપણે કોઈ પરીક્ષાની પણ જરૂર પડશે નહીં। તો અહીંયા જ્યારે પદ્ય આપણે સમજીએ ત્યારે એ પહેલા પદ્ય સમજાય જાય પછી હું એમને કહેતો કે તમે પહેલા જ તમે સંકલ્પ લો, જો પોતાના ઘરની આગળ કે કોઈ પણ આપણે ઘરની આજુબાજુ જે પણ જગ્યા હોય ત્યાં આંગણામાં ક્યાંય વૃક્ષ ન હોય તો એક વૃક્ષ તો વાવવું જોઈએ। આવો એક સંકલ્પ લેવો કે મારા ઘરની આજુબાજુમાં કે ઘરની પાસે કે જ્યાં પણ જગ્યા છે પણ મારા ઘરની આજુબાજુ ક્યાંય વૃક્ષ નથી, અને જે ઘરની પાસે વૃક્ષ હોય એ ઘરને તમારું ઘર તમે બંને જુઓ એટલે તમને ખ્યાલ આવે કયું ઘર ખાલી ખમ લાગે છે, પરિવારથી ભરપૂર છે, ધન સંપત્તિ ખૂબ છે, સરસ મજાનો મહેલ બનાવ્યો છે, મકાન જે છે બહુ સરસ બનાવ્યું છે, પણ એક પણ વૃક્ષ આગળ ના હોય કે પાછળ જે પણ આજુબાજુ જગ્યામાં હરિયાળી જે એમ કહેવાય કે વૃક્ષ ન હોય એ ઘર ખાલી ખમ જ લાગશે, શૂન્ય છે। ગમે તેમ ભરપૂર હોય પણ વૃક્ષ વિના ભરપૂર થતો નથી। એ રીતે અહીં આ પદ્યમાં વૃક્ષનું મહત્વ સમજવાનું છે। તો સૌપ્રથમ પહેલા આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ કે આ પદ્ય શેમાંથી સંપાદિત કરવામાં આવ્યું છે। મહર્ષિ વેદવ્યાસ રચિત 18 પુરાણોમાં એક પુરાણ મત્સ્ય પુરાણમાંથી પૃથ્વી ચરિત્ર પાઠ વિશે આપણે સમજી ગયા, પણ અહીંયા મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતની વાત કરેલી છે।
મહર્ષિ વેદવ્યાસનું પૂરું નામ તમને કહ્યું હતું મેં, વેદવ્યાસ કે જેમને વેદોને વિભાજન કરેલું છે એટલે વેદવ્યાસ કહેવાય, પણ પૂરું નામ શું છે? કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ. કૃષ્ણ એટલે કાળા હતા, કદરૂપા હતા. દ્વૈપાયન એટલે દ્વીપ ટાપુ પર એમનો જન્મ થયો હતો, એમને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને આ પ્રમાણે કૃષ્ણદ્વૈપાયન વ્યાસ અથવા કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ કહેવાય. હવે એ વ્યાસ મુનિએ ચાર વેદોનું જે વિભાજન બીજા ઋષિઓ પાસે જે કરાયું છે, દરેકને જે પણ કામ સોંપેલું છે, હવે જે ચારે ચાર વેદોનો જેનો અભ્યાસ કરેલો હોય અને એમાં જે અંદર જે આવેલા જે વિચારો છે, હવે એમના પોતાના વિચારો કેવા હશે, અને એ વિચારો જે એમને મહાભારત નામનો એક વિશાળ ગ્રંથ, આપણે રાષ્ટ્રીય મહાકાવ્યમાં સૌથી વિશાળ ગ્રંથ એટલે મહાભારત કહેવાય છે. આદિમ અને જૂનો ગ્રંથ જો કહેવાતો હોય તો રામાયણ છે. વાલ્મીકી રચિત રામાયણ એ આદિમ ગ્રંથ સૌથી પહેલો છે. એટલે આપણા રાષ્ટ્રીય મહાકાવ્ય બે, રામાયણ અને મહાભારત. પણ મહાભારત કદની દ્રષ્ટિએ બહુ વિશાળ છે, કેમ કે રામાયણમાં 24,000 શ્લોકો છે, જ્યારે મહાભારતમાં 1,00,000 જેટલા શ્લોકો છે. આગળ હવે એ મહાભારતમાં પણ 18 પર્વ છે, જેમ 18 પુરાણો છે એ રીતે 18 પર્વ છે, ભાગ આપેલા છે. તો મહાભારતના 18 પર્વમાં અનેક અધ્યાય આપેલા છે. તો એ 18 પર્વમાં એક પર્વ શાંતિ પર્વ, સભા પર્વ, વન પર્વ જે પણ આપેલા છે, તો એમાંનું એક શાંતિ પર્વ. ઈ શાંતિ પર્વના 184માં અધ્યાયમાં ભારદ્વાજ અને ભૃગુ ઋષિ આ બંનેનો સંવાદ આપેલો છે. ભારદ્વાજ અને ભૃગુ ઋષિનો સંવાદ આપેલો છે. આ જે છે ને એ ભારદ્વાજ ઋષિ અને ભૃગુ ઋષિનો જે સંવાદ આપેલો છે ને, આમ જોઈએ તો મહાભારતમાં એમાં તો ઘણા બધા એવા સંવાદો થયેલા છે. કેમ કે મહાભારતમાં માત્ર આપણે એટલું વિચારીએ મહાભારત નામનો ગ્રંથ કે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું તે, એટલે એ તો થોડોક મજા આવે છે. એ તો એનું મહાભારત એટલે એવું કહેવાય કે જે પાંડવ અને કૌરવનું જે યુદ્ધ થયું ને બહુ વિશાળ હતું. 18 અક્ષોહિણી જેટલું તો સૈન્ય હતું. એટલે એમ કહેવાય કે 40 લાખ જેટલા જે સૈન્ય દ્વારા 40 લાખની સંખ્યામાં જે યુદ્ધ થયું એટલે મહાભારત મોટામાં મોટું યુદ્ધ હતું એ. અને એના ઉપરથી બધા આપણે કઈ મહાભારત અને કૌરવ અને પાંડવ, પણ મહાભારતમાં તો વિસ્તારથી એવા તો અનેક સંવાદો આપેલા છે. મહાભારત કોઈ નાનો ગ્રંથ નથી. હા, સૌપ્રથમ શરૂઆતમાં નાનો ગ્રંથ હતો, જય નામનો ગ્રંથ. 8000 શ્લોકો હતા, જેને કહેવાતું હતું જય નામ. પછી એમાં ધીમે ધીમે 8000 માંથી શ્લોકો થયા 24000, અને એ 24000 શ્લોકોને કહેવાતું ભારત. અને એમાંથી વધતા ગયા આવા સંવાદો લેતા ગયા એટલે 1,00,000 જેટલા શ્લોકો થયા, જેનું નામ પાડ્યું મહાભારત. એટલે 3 પ્રકાર છે, જય, ભારત ને મહાભારત. 8000 પછી 24000 શ્લોકો, અને પછી આવા ઋષિઓના સંવાદો, યુધિષ્ઠિર, ભીષ્મ પિતામહ, એવા ઘણા બધાના સંવાદ આપેલા છે. અને એ રોચક સંવાદો દ્વારા જે પણ આપણા જીવનમાં વ્યવહાર માટે, રાજ્ય શાસન માટે કે સામાજિક માટે જે પણ વાત થઈ છે, તો દરેક બાબતો એ મહાભારતમાં છે. માટે એવું પણ કહેવાય છે કે પંચમ વેદ, આપણે 4 વેદ છે ને, તો પંચમ વેદ એટલે શું? તો પંચમ વેદ એટલે મહાભારત. મહાભારતને 5મા વેદ તરીકે સ્વીકારેલો છે. લોકોએ જ્યારે એનું મહત્વ, મહાભારતનું મહત્વ સમજ્યા છે, કે જેને વાંચેલા છે, મહાભારતને સમજી ગયા છે, તો એ લોકો એ 5મા વેદ તરીકે એની ગણતરી કરે છે. પુરાણને પણ 5મો વેદ કહેવાય, મહાભારતને પણ 5મો વેદ કહેવાય. જ્યારે જે લોકો જેને વધારે ઈચ્છે છે તેને પંચમ વેદ તરીકે કહી શકાય. વેદવ્યાસે જે રચના કરી છે તે પંચમ વેદ તરીકે એની ગણતરી થાય છે. ચલો આગળ જોઈએ. તો આ પદ્ય માં જે સંવાદ આવેલો છે એ કયા ઋષિ છે? ભારદ્વાજ ઋષિ અને ભૃગુ ઋષિ. હું બંનેની ત્યાં વાત કરું છું હમણાં, પણ આપણે આગળ જોઈએ. આ સંવાદમાંથી કેટલાક પદ્યોને પસંદ કરીને અહીં મૂકવામાં આવ્યા છે. એ પદ્યોમાં પ્રસ્તુત વિષય વસ્તુનો ઉપસાહાર કરવા માટે છેલ્લે સંપાદિત પદ્યો પણ મૂક્યા છે. અંતે સંસ્કૃત સુભાષિત તરીકે જાણીતો એક અન્ય શ્લોક મૂક્યો છે.
એટલે ઉપસાહાર કરવા માટે છેલ્લા 3 શ્લોક આપણે કુલ કેટલા છે 9 શ્લોક છે 9 માંથી 6 શ્લોકમાં સંવાદ આપેલો છે ભૃગુ અને ભારદ્વાજ ઋષિનો છેલ્લા 3 જે શ્લોક છે ઉપસાહારને સંકેલી લ્યો ભેગું કરી લ્યો એટલે છેલ્લે એક સુભાષિતમાંથી એક છેલ્લો શ્લોક સુભાષિતમાં એટલે મહાભારતમાં એ આપેલો નથી પણ આના ઉપરથી એક સારો વિચાર આવે એવો સુભાષિતમાંથી એક શ્લોક છેલ્લો મૂકવામાં આવેલો છે આમ જોઈએ તો છેલ્લા 3 શ્લોક છે એને આપણે સમજવાના છે એનું મહત્વ એનો ઉપસાહાર એનો બોધ આપણે છેલ્લા 3 શ્લોકમાંથી સારા વિચારોને પ્રાપ્ત કરવાના છે નો આગળ જોઈએ તો મહાભારત એક પ્રકારે તો જ્ઞાન કોશ છે જેમાંથી અનેક પ્રકારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો અહીંયા જે જ્ઞાનની વાત કરેલી છે જેમાં અનેક વિષયોનો જે સમાવેશ થયો છે એમાં હવે અહીંયા એક 184માં અધ્યાયમાં ભારદ્વાજ ઋષિને પ્રશ્ન થાય છે કે જે રીતે 5 મહાભૂતો આપણા શરીરમાં રહ્યા છે આપણા શરીરમાં કેટલા છે 5 મહાભૂતો રહેલા છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ ખ્યાલ છે ને કે જેનો જન્મ થાય એનું મરણ નિશ્ચિત છે અને કોઈ કઈ લઈને આવતો નથી કોઈ કઈ લઈને જતો નથી 5 મહાભૂતોમાંથી જન્મ થયો છે એ જ 5 મહાભૂતોમાં વિલીન થઈ જાય છે એનો છેલ્લે નાશ થાય છે એમાં મારી જાય પૃથ્વી એટલે કે આપણું જે મેઘ ચરબી આપણામાં જે રહેલી ચરબી મેઘ જે છે ને પૃથ્વીનો ભાગ છે આપણામાં રહેલું જે લોહી રક્ત જળ એ જળનો ભાગ છે તેજ આપણા અંદર પણ એક અગ્નિ રહેલો છે અંદર પણ તેજ એટલું રહેલું છે આપણે જ્યારે પણ ખાઈએ છીએ તો પછી એનું પાચન થાય છે એમાં નથી થતું અંદર એક અગ્નિ છે વૈશ્વાનર નામનો અગ્નિ અથવા જઠરા અગ્નિ પણ આપણે જેને કહીએ છીએ તો એ વૈશ્વાનર નામનો અગ્નિ છે જે તેજ અંદર રહેલું છે વાયુ તો આપણે જે શ્વાસ લઈએ છીએ જે વાયુથી જે આપણે પ્રક્રિયા થાય એટલે આમ જોઈએ તો તેજનો વાયુ આ બંનેથી આપણે જે પણ આહાર લઈએ છીએ એનું પરિણામ મળે આપણે વૃદ્ધિ થાય આપણને શક્તિ મળે છે તો આ બે પછી આકાશ એટલે શું આખું જે આકાશ છે ને એટલે આપણું આખું આ હાડપિંજર શરીરનું જે આખું આ હાડપિંજર છે જે ખોખલું આખું ખોખું કહેવાય તૈયાર તો એ આખું આકાશ છે આ પંચ મહાભૂતોમાંથી આખું શરીર બનેલું છે એવો પ્રશ્ન એટલે અહીંયા આપણે ખાલી ટૂંકમાં સમજવાનું તો પંચ મહાભૂતોના ગુણોનો વિસ્તારપૂર્વક જે વર્ણન કર્યું સૌપ્રથમ પહેલા આ શ્લોકો પહેલા પંચ મહાભૂતોની વાત કરેલી છે પણ આ વર્ણન દરમિયાન વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન ભારદ્વાજ ઋષિને થયો અને એમને ભૃગુ ઋષિને ત્યાં પૂછે છે અને આ જ્યારે પ્રશ્ન કોણે કર્યો ભારદ્વાજ ઋષિએ પ્રશ્ન કર્યો વૃક્ષમાં જીવ છે જો આ પંચ મહાભૂતોનું તમે જે વર્ણન કર્યું તો આ પંચ મહાભૂતો પ્રમાણે વૃક્ષમાં પણ એ જ રીતે ત્યાં એમાં જીવ રહેલો છે ત્યારે ભૃગુ ઋષિનો જવાબ આપતા કહે છે સ્પષ્ટ રીતે ત્યાં કહ્યું કે હા હું વૃક્ષમાં જીવ જોઉં ચેતનતાનો અભાવ નથી એનામાં ચેતન રહેલું છે આ વાતની ખાતરી કરવા માટે જે મેં તર્ક આપ્યા છે જે મેં તર્ક કરી બતાવ્યું છે તો પછી આપણે કોઈ પણ જાતની પરીક્ષણ ભૌતિક પ્રક્રિયાથી કોઈ પરીક્ષણ કરવાની જરૂર પડશે નહીં કે વૃક્ષમાં જીવ છે કે નહીં તમારે પરીક્ષણ કરવાની જરૂર જ નહીં પડે કેમ કે જે વૃક્ષે તર્ક આપેલા છે એના પરથી આપણને સમજાશે કે વૃક્ષમાં જીવ છે જ તો પછી આપણે ક્યારે વૃક્ષને કાપીશું નહીં તો તમે જાતે નક્કી કરશો કેમ કે વૃક્ષમાં જીવ છે કે નહીં એ આપણને હજુ પણ ખબર નહીં હોય તો હવેથી વિચારજો કે જો વૃક્ષમાં જીવ છે તો પછી એક માણસની હત્યા કરીએ ને એમ વૃક્ષને કાપવાથી પણ એટલું જ આપણને પાપ થાય છે એ ખરાબ કર્મ આપણાથી થાય છે ચલો આગળ હવે આ બધી બાબત સમજી ગયા પછી એક હવે આપણે પદ્યમાં સમજવાની છે કે ભૃગુના આ તર્કો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની આસપાસ ફરે કે જે ખાસ કરીને જ્ઞાન ઇન્દ્રિય દ્વારા તો માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે એ જ મુજબ તે જ્ઞાન મુજબ વર્તન કરે છે તેમ વૃક્ષ પણ આ જ કરે છે એમ મૃગીય વૃક્ષમાં ચેતન્ય જીવ હોવાની માન્યતાને પ્રસ્થાપિત કરી આપી છે આ પદ્ય દ્વારા અને આ પદ્યમાં આપેલા બધા શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે એ વાક્ય ખાસ છે નોંધ કરજો પહેલો સૌપ્રથમ પહેલો વાક્ય નોંધ કરજો કે મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના શાંતિ પર્વના 184માં અધ્યાયમાં
ભારદ્વાજ ઋષિ અને ભૃગુ ઋષિ વચ્ચેનો સંવાદનું વર્ણન થયેલું છે. એટલે પહેલું વાક્ય નોંધ કરજો. અને અહીંયા છેલ્લે કે આ પદ્યમાં આપેલા બધા શ્લોકો એટલે કે બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે. અનુષ્ટુપ છંદ આપણે છંદનો પરિચય પ્રાપ્ત કરવાનો છે. છંદ કોને કહેવાય કે જે અંદરનું એક સૌંદર્ય છે તે અથવા કે મધુરતા લાવવા માટે છંદમાં એક નક્કી હોય ગણમાપ એનું એક માપ હોય એની એક ગોઠવણી થઈ ગઈ. બીજા શ્લોક છે એમાં ગોઠવણી થઈ ગઈ. તમે મહાભારતના 1 લાખ સુધીના શ્લોકો બધા શ્લોકો જુઓ ને એટલે બધા એક સરખા કે અનુષ્ટુપ છંદ પ્રમાણે જોઈએ તો અનુષ્ટુપ છંદમાં 4 ચરણ આવે અને એ 4 ચરણમાં 8 અક્ષરો હોય એટલે કુલ તમારે 32 અક્ષરો થાય. એક ચરણમાં 8 અક્ષરો હોય. પછી એની જે ગોઠવણીનું જે માપ થયેલું એટલે 8 અક્ષરો પ્રમાણે 4 ચરણ આપેલા હોય જેથી કરીને છંદમાં એક મધુરતા લાવી શકાય ગાયને. તો અહીંયા બધા શ્લોકો અનુષ્ટુપ છંદમાં આપેલા છે. અને અનુષ્ટુપ છંદ એટલે કે વૈદિકમાં વપરાયેલો છે અને પ્રશિષ્ટમાં વપરાયેલો છે. હવે આપણે વાત કરવી છે ભારદ્વાજ ઋષિ અને ભૃગુ ઋષિની. તો ભારદ્વાજ ઋષિ અને ભૃગુ ઋષિ એટલે બંને ઋષિઓ સપ્ત ઋષિઓમાં આવે. 7 ઋષિઓના નામ તમે સાંભળેલા હોય ને તો 7 ઋષિઓ સપ્ત ઋષિઓ જે કહેવાય છે એમાં ભૃગુ ઋષિ અને ભારદ્વાજ ઋષિ કહેવાય છે. એ સિવાય તમને આમ યાદ ના આવે તો દ્રોણાચાર્યને તમને ખબર હોય તો દ્રોણાચાર્ય એટલે કૌરવ અને પાંડવોના ગુરુ. એ દ્રોણાચાર્યના પિતા કોણ? ભારદ્વાજ ઋષિ બૃહસ્પતિના પુત્ર છે. હવે એ ભારદ્વાજ ઋષિ એમનું ગોત્ર પણ અત્યારે આપણે જોવા મળે. મેં તમને પહેલી શાખાની વાત કરી હતી તો પછી એમના ગોત્રમાં જે બ્રાહ્મણો છે ને એ આજે પણ છે. એટલે એ ભારદ્વાજ ઋષિ એ છે ભૃગુ ઋષિ. ભૃગુ ઋષિ જે છે ને બ્રહ્માનો માનસ પુત્ર કહેવાય. બ્રહ્માજીનો માનસ પુત્ર એ ભૃગુ ઋષિ છે. એટલે એમને મોટા છે. તો એ ભૃગુ ઋષિ જે છે ને એની એક મને વાતની તમને કહું એની એક કથા આપી કે ભૃગુ ઋષિએ એકવાર નક્કી કર્યું કે દેવોની પરીક્ષા મારે કરવી છે. હવે દેવોમાં એટલે તો સૌપ્રથમ આપણે દેવ કયા ગણાય જે મુખ્ય દેવમાં તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એટલે એમ એ વિચાર્યું કે બ્રહ્માજીની પાસે શંકરની પાસે અને વિષ્ણુ પાસે જઈને એમની હું પરીક્ષા કરું કે મહાન કોણ છે આ દેવોમાં. બ્રહ્માજીની પાસે એ ભૃગુ ઋષિ જાય અને ભૃગુ ઋષિ બ્રહ્માજી વિશે જેમ તેમ બોલે. તમે આવા છો તમે આમ છો ઘણું બધું. આમ સામે વ્યક્તિ કોઈ આપણને એવું આપણા વિશે ખરાબ બોલે એટલે આપણે ક્રોધિત થઈ જઈએ. પણ એ ક્રોધ ના કરવો જોઈએ. અહીંયા ભૃગુ ઋષિ પરીક્ષા માટે ત્યાં એ જેમ તેમ બ્રહ્માજી વિશે બોલે એટલે બ્રહ્માજી ગુસ્સે થયા અને મારવા માટે તૈયાર થયા. બ્રહ્માજી જેવા એ ભૃગુ ઋષિને મારવા જાય ભૃગુ ઋષિ માફી માંગી લે. ક્ષમા આયા છે માફ કર દો મારથી બોલાઈ ગયું બધા. એટલે બ્રહ્માજી એને માફ કરે છે. પછી ભૃગુ ઋષિ ગયા શંકર ભગવાન પાસે. શંકર પાર્વતીની પાસે બેઠેલા ત્યારે પાર્વતી હાજર જ હતા. ભૃગુ ઋષિ જઈને ત્યાં શંકર ભગવાન વિશે શંકર વિશે જે તે બોલે છે. એટલે શંકર ભગવાન તો આમે ક્રોધિત છે ત્રીજી આંખ ખુલે એટલે અને એ શંકર ભગવાન પણ ગુસ્સે થાય એટલે તરત ત્યાં ભૃગુ ઋષિ મારવા જાય. એમાં વચ્ચે પાર્વતી મધ્ય ભાગ બને એટલે પાર્વતી વચ્ચે આવીને એને સમજાવે છે. પછી ભૃગુ ઋષિ એમની માફી માંગે એટલે માફી માંગે છે એટલે શિવ એમને માફ કરે છે. પછી હવે શેષ નાગ પર જેની પથારી છે તેવા તો શેષ સૈયા પર સુતેલા વિષ્ણુ ભગવાન એ આરામ કરે છે. ભૃગુ ઋષિ જૈન સીધી જૈન તેના હૃદય પર લાત મારે છે. પહેલા તો જેવા તેવા શબ્દો બોલે તો ગુસ્સે થઈ ગયા હતા. જ્યારે અહીંયા તો વિષ્ણુ ભગવાનની છાતી પર હૃદય પર એક પોતાની પગથી લાત મારે છે. એટલે વિષ્ણુ ભગવાન તરત આમ ઝડપે જાગી ગયા અને જાગીને તરત ત્યાં ઋષિનો પગ પકડી લીધો. હે મહાન ઋષિ ક્યાંય તમારા પગમાં કઠોળ જે હૃદય છે વજ્ર જેવું આ કઠોર હૃદયને કારણે ક્યાંય તમારા પગમાં ઈજા તો નથી થઈ ને? મુખ પર હાસ્ય છે આ વિષ્ણુ ભગવાન કે જે દેવોમાં મહાન છે એવું કહેવાય. એટલે એ ભૃગુ ઋષિ એના પર પ્રસન્ન થયા અને કહ્યું કે લક્ષ્મી વરે ને તો એ તમને વરે. એટલે કહેવાય છે કે અત્યારે પણ જે ક્રોધી છે ને અને ક્રોધના કારણે બધું નાશ થાય અને જે ધીરજવાન જેનામાં ધૈર્ય છે એ જ માણસ લક્ષ્મીને પ્રાપ્ત કરી શકે.
એટલે આવી પણ એક કથા છે કે ભૃગુ ઋષિ એ બ્રહ્માજીના માનસ પુત્ર છે, ભારદ્વાજ ઋષિ આ બંને મહાન ઋષિ, એમાં એ મહાભારતમાં જે સંવાદ આપેલો છે કે જેમાં ભારદ્વાજ ઋષિ આવો પ્રશ્ન ભૃગુ ઋષિને કરે છે કે વૃક્ષમાં જીવ છે કે નહીં એ સમજાવો, એટલે આ એમને હવે એ સમજાવે છે। તો એના માટે આપણે એક એક તર્કથી ત્યાં સમજવા છે। તો પહેલી એ વાત કરું કે આપણામાં ઇન્દ્રિય કેટલી છે, આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો આપણી ઇન્દ્રિય કેટલી છે, 5 જ્ઞાન ઇન્દ્રિય આપણામાં રહેલી છે। તો જે 5 જ્ઞાન ઇન્દ્રિય આપણામાં છે ને એ જ રીતે વૃક્ષમાં પણ જ્ઞાન ઇન્દ્રિય એ રહેલી છે એવું તર્ક ભૃગુ ઋષિ કરે છે। આપણામાં 5 જ્ઞાન ઇન્દ્રિય તમને ખ્યાલ છે ને, 5 જ્ઞાન ઇન્દ્રિય કઈ? તો ઘ્રાણ એટલે કે નાક, જીવા એટલે જીભ, ત્વચા ચામડી, કર્ણ કાન, નેત્ર આંખ, થઈ ગઈ 5। આંખ, નાક, જીભ, ચામડી અને કાન, આ 5 જે જ્ઞાનેન્દ્રિય છે એ 5 જ્ઞાનેન્દ્રિય જ્યારે આપણે એક કરીએ ને એટલે દરેક બાબતમાં આપણે સફળતા પ્રાપ્ત કરીએ। તમે અત્યારે અભ્યાસ કરતા હોય, તમે અહીંયા સાંભળતા હોય, જોવાનું બીજે કેમ જોતા હોય તો તમે કંઈ જ કરી શકતા નથી। આપણી ઇન્દ્રિયો બધી એક હોવી જોઈએ। એ 5 જ્ઞાનેન્દ્રિય એ વૃક્ષમાં રહેલી છે, એટલે કે આપણે આંખ દ્વારા હવે 5 જ્ઞાનેન્દ્રિય એની અંદર 5 કર્મેન્દ્રિય છે ગૌણ। તો એ 5 કર્મેન્દ્રિય એટલે જે કર્મ કરે છે તો 5 કર્મેન્દ્રિય કઈ છે? તો આંખ દ્વારા જુએ છે, જીભ દ્વારા રસન સ્વાદ લે છે, નાક દ્વારા સૂંઘે છે, કાન દ્વારા સાંભળે છે, ચામડીનો સ્પર્શ થાય છે, ચામડીનો સ્પર્શ થાય છે। તો આ બધું શું થયું? કર્મ। જ્ઞાન ઇન્દ્રિયની અંદર કર્મ ઇન્દ્રિય એટલે કેટલે છે? કુલ 10 ઇન્દ્રિય, અને એમાં વચ્ચે ઉભે ઇન્દ્રિય એટલે મન, આ આપણે ઇન્દ્રિય। તો હવે જે 5 ઇન્દ્રિયો આપણામાં જે રીતે છે તો આંખ દ્વારા આપણે જોઈએ છીએ, આપણે આંખો બંધ કરી દઈએ અને ક્યાં આપણને કહે હવે આગળ ચાલો તો તમે શું કરશો? ક્યાંક દિવાલે અથડાશો, કેમ કે આંખ બંધ છે, તમે જોઈ શકતા નથી, જ્ઞાન પ્રાપ્ત થતું નથી। તો વૃક્ષમાં એ ઇન્દ્રિય રહેલી એ જુએ છે અને એ આપોઆપ આગળ વધે, એને આપણે જોઈ શકીએ છીએ। સૂંઘીએ છીએ આપણે, કોઈ સુગંધ હોય સારી કે ખરાબ જે પણ એ આપણને ખ્યાલ આવી જાય છે નાક દ્વારા, વૃક્ષ સૂંઘે છે। રસેન્દ્રિય જીભ છે, જે આપણે રસ લઈએ છીએ ત્યારે 6 પ્રકારના જે રસ છે તો આપણને ખ્યાલ આવે આ કડવો છે, તીખો છે, એનાથી જે પણ આપણે રસેન્દ્રિય જીભથી આપણને ખ્યાલ આવે છે, એનાથી જે જ્ઞાન થાય એમ વૃક્ષમાં એ જ્ઞાન રહેલું છે। કાનથી સાંભળીએ છીએ તો એ વૃક્ષ સાંભળે છે, ત્વચા દ્વારા જે સ્પર્શ થયો એટલે આપણને ખ્યાલ આવે છે એમ એને પણ ખ્યાલ આવે। આ બધી જ ઇન્દ્રિયો વૃક્ષમાં રહેલી છે ને એવા તર્ક જે ભૃગુ ઋષિ આપેલા છે ત્યારે આપણે માનવું પડે કે ના વૃક્ષમાં જીવ છે, આજ પછી હું વૃક્ષને ક્યારે નહીં કાપું, આવો સંકલ્પ તમારે લેવાનો રહેશે કે જ્યાં જ્યાં ઘરની પાસે વૃક્ષ નથી ને તો વૃક્ષને મારે વાવવું જોઈએ અને એનો ઉછેર હું પોતે કરીશ। હવે આગળ આપણે એક એક શ્લોકને અનુષ્ઠુપ છંદ પ્રમાણે આપણે હવે સમજીએ। તો સૌપ્રથમ પહેલા કે જે વૃક્ષ જુએ છે ને એને આપણે હવે સમજવાનું। કોને પ્રશ્ન કરેલો છે? ભારદ્વાજ ઋષિ આ પ્રશ્ન કરેલો છે કે વૃક્ષમાં જીવ છે કે નહીં, જ્યારે એનો જવાબ પણ આપે છે ભૃગુ ઋષિ આપે છે। અને આ સંવાદ શેમાં આપેલો છે? તો કે મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના શાંતિ પર્વના 184માં અધ્યાયમાં આ સંવાદ આપેલો છે। બધા પદ્યો અનુષ્ઠુપ છંદમાં રચેલા છે, યાદ રહી જશે। ચલો હવે આગળ જોઈએ, એક એક શ્લોકનો અનુવાદ સમજીએ। श्लोक 1 वल्ली वेष्टयते पश्यन्ति पादपाः। આપણે પહેલા એનો અનુવાદ સમજી લઈએ પછી અનુવાદ લખીએ।
અનુસૂચિત છંદ પ્રમાણે આપણે 8 અક્ષરો પ્રમાણે 4 ચરણ થશે. વલ્લી વેષ્ટયતે વૃક્ષામ. આપણે ગાઈએ ને એટલે એને અટકવું પડે ચરણના અંતે. ચરણ આવે ને ત્યાં અટકવું પડે, પછી બીજું ચરણ શરૂ. વલ્લી વેષ્ટયતે વૃક્ષામ સર્વતશ્ચૈવ ગચ્છતિ નહિ દૃષ્ટેશ્ચ માર્ગો અસ્તિ તસ્માત પશ્યન્તિ પાદપાઃ. 4 ચરણ આવે, 8 અક્ષર બધા સરખા આવે. વલ્લી વેષ્ટયતે વૃક્ષમ સર્વતશ્ચૈવ ગચ્છતિ નહિ દૃષ્ટેશ્ચ માર્ગો અસ્તિ તસ્માત પશ્યન્તિ પાદપાઃ. તમે 4 ચરણને અલગ કરો ને એટલે દરેકમાં અક્ષરોની ગણતરી કરો એટલે 8 થશે. વલ્લીમાં 2, વેષ્ટયતે કેટલા થાય છે 4 અને વૃક્ષમાં 2, 8 અક્ષરો થયા. પછી ગણતરી કરો એટલે સર્વતશ્ચૈવ 5, ગચ્છતિમાં 3, 8 અક્ષર થાય. આ છંદોની જે રચના જેને પણ કરી રહી છે જે કવિઓએ એનું માપ મૂકી રહ્યું છે અને એને આપણે ગાઈ શકીએ. હવે એના અર્થને સમજવો એટલે આપણે અન્વય પદ પ્રમાણે સમજી શકીએ. પેલા શબ્દોને આપણે ક્રમમાં ગોઠવવા પડે અને એક શબ્દને આપણે અલગ કરવો પડે. વલ્લી વેષ્ટયતે વૃક્ષમ. તો વલ્લી એટલે વેલ, લતા, ઝાડ હોય, કોઈ પણ ઝાડ હોય તો આપણે ઝાડને શું થાય વેલ વીંટળાય છે. આ એની વાત થઈ. હવે વેલ વૃક્ષમ વેષ્ટયતે ક્રિયાપદ આપેલું. વેષ્ટયતે એટલે વીંટળાય છે. વેલ વૃક્ષને વીંટળાય છે. સર્વતશ્ચૈવ ગચ્છતિ. સર્વતઃ એટલે ચારે તરફથી, બધી બાજુથી, ચારે તરફથી. ગચ્છતિ એટલે જાય છે અથવા સરકે છે. વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે તરફથી સરકે છે. વેલ તમે જોઈ હશે ને કોઈ પણ વૃક્ષ પર કે ઘરે કે ક્યાંય પણ તમે ઘર હોય ત્યાં દોરી બાંધો છો અને ત્યાં ઉપર એ વેલ આગળ વધે છે કે તમે લઈ જાઓ ને રસ્તા ઉપર. વેલ જાતે જાય છે આગળ કે તમે લઈ જાઓ છો, એની રીતે જાય છે. ચારે તરફથી પોતાની રીતે સરકે છે. નહિ અદૃષ્ટે. શબ્દ યાદ રાખો. નહિ અદૃષ્ટે માર્ગઃ અસ્તિ. શબ્દ આપણો અવગ્રહ પેલા મેં પાઠમાં સમજાવ્યો. માર્ગો અસ્તિ એને બોલાય કે માર્ગો અસ્તિ. માર્ગઃ અસ્તિ શબ્દ છૂટો પડશે. અવગ્રહની જગ્યાએ ત્યાં અ લાગે એટલે અસ્તિ. માર્ગ મળી રહે છે. અદૃષ્ટે. ન અદૃષ્ટે દ્રષ્ટિ ન હોવા છતાં, દ્રષ્ટિ નથી, નજર નથી, છતાંય માર્ગ મળી રહે છે. આપણે એમ કહીએ કે વૃક્ષમાં ત્યાં ક્યાં નજર હતી, એ ક્યાં જોઈ શકે? વૃક્ષ આપોઆપ જે વૃદ્ધિ થાય આપોઆપ જે આગળ વધે કે નડતર કોઈ ના બને અને એના રસ્તો એની રીતે જાતે એને મેળવી લે છે. તમે વેલને જુઓ તો પણ તમને ખ્યાલ આવે છે વેલ ક્યાં એની રીતે ત્યાં આગળ વધે છે. તો આપણે કઈ રીતે કહી શકીએ કે એનામાં એ આંખથી જે આપણે જોઈએ છે એ પ્રમાણેમાં એની ઇન્દ્રિય એનામ નથી રહેલી. દ્રષ્ટિ ન હોવા છતાં માર્ગ મળી રહે છે. તસ્માત તેથી કહી શકાય કે પાદપા પશ્યન્તિ. પહેલા આ શબ્દો તમને સમજાવી દઉં. પાદપ, પાદપ, પાદ એટલે આપણા પગ થાય. સંસ્કૃત શબ્દમાં પાદ એટલે પગ થાય અને પહ એ ક્રિયાપદ આપેલું છે. પહનો અર્થ છે પીવતી. હવે તમે ધોરણ 10 માં અભ્યાસ કરેલો હોય તો ધોરણ 10 માં તમારો સમાસ આવતા. તો ધોરણ 10 માં એમાં સમાસ આવતા એમાં ઉપપદ તત્પુરુષ સમાસ. ઉપપદ તત્પુરુષ સમાસમાં કઈ રીતે હોય? પહેલું પૂર્વ પદ નામપદનું હોય અને બીજું ઉત્તર પદ ક્રિયાપદનું હોય. જ્યારે આપણે એને છૂટું કરીએ એટલે ક્રિયાપદ મૂળ જે ક્રિયાપદ એનું પણ રહે. તો અહીંયા પાદ પીબતી. પાદ એટલે પગ, પીબતી એટલે પીવે છે. તો પગથી પીવે છે. વૃક્ષ જ્યારે પાણી પીવે છે આપણે ખાઈએ મુખથી ખાઈએ છીએ. જ્યારે વૃક્ષ જેનો આહાર મેળવે ને ક્યાંથી?
વૃક્ષ એના મૂળમાંથી, તો એના જે મૂળ એટલે એના પગ, પાદર એટલે વૃક્ષ માટે મૂળ શબ્દ કહીએ અથવા પગ કહીએ, તો પગ વડે પાણી પીવે અથવા મૂળ વડે પાણી પીવે છે, એટલા માટે સંસ્કૃત શબ્દ પાદપ એટલે વૃક્ષ કહેવાય છે. પાદપનો અર્થ થશે વૃક્ષ. એ જે પગ વડે પાણી પીવે છે તો એને સંસ્કૃત શબ્દ આપવામાં આવ્યો છે પાદપ એટલે કે વૃક્ષ. પાદપઃ બહુવચન શબ્દ છે એટલે વૃક્ષો પશ્યંતિ જુએ છે. તો અહીંયા આપણે સમજી ગયા પ્રમાણે કે વૃક્ષમાં નજર નથી છે, વૃક્ષમાં નજર રહે એટલે કે ત્યાં એને દ્રષ્ટિ ન હોય તો માર્ગ મળી રહે છે. જો આપણે એવું કહીએ તો હકીકતમાં એનામાં એક જ્ઞાનેન્દ્રિય રહેલી છે, માટે એને આપોઆપ એને રસ્તો મળી જાય છે. કોઈ વૃક્ષને ફરતે આમ વેર જ્યાં વિતરાય એટલે જોઈને આપોઆપ એ માર્ગ એની રીતે એ શોધી લે છે. પછી ક્યાંક આમ ડાળી આમ બીજી બાજુ જતી હોય ને એટલે પાછળ ત્યાં એ વેર ત્યાં નીકળી જાય. પછી આમથી આમ જાય તો એ ઉપર ના જાય, એનો માર્ગ બદલાઈ જાય. કઈ રીતે માર્ગ બદલાય? આપણે રસ્તા ઉપર જઈએ અને આપણે ઘર તરફ જઈએ તો આપણે સીધે જઈએ છીએ, ખબર પડી કે હવે ઘર આવી ગયું એટલે તરત આમ વળી જઈએ. તો વેર પણ એ રીતે ત્યાં એની રીતે આગળ વધે છે. તો પછી આપણે માનવું પડે આ ભૃગુ ઋષિ જે તર્ક આપે છે એના પરથી કે વૃક્ષમાં એક જ્ઞાનેન્દ્રિય રહેલી છે કે એ પણ પોતે જુએ છે. હજી પર અનુવાદ: વેર વૃક્ષને વિટળાય છે અને ચારે તરફથી સરકે છે, તેમજ દ્રષ્ટિ ન હોવા છતાં માર્ગ મળી રહે છે, તેથી કહી શકાય કે વૃક્ષો જુએ છે. ચાલો અનુવાદ લખી દઈએ. વેર અથવા લતા વૃક્ષને વીંટળાય છે. અને ચારે તરફથી સરકે છે. સરકે છે એટલે ગચ્છતિ એટલે જાય છે, અથવા અહીંયા આપણે લઈએ શબ્દ તો વેર સરકે એટલે આગળ જાય છે. તેમજ દ્રષ્ટિ ન હોવા છતાં, દ્રષ્ટિ નથી, નજર નથી છતાં તેને માર્ગ મળી રહે છે. તેથી કહી શકાય છે કે વૃક્ષો જુએ છે. તસ્માદ એટલે તેથી, ટૂંકમાં તેથી વૃક્ષો જુએ એટલે તેથી કહી શકાય કે વૃક્ષો જુએ છે. એટલે એનામાં એ એક જ્ઞાનેન્દ્રિય આપણે આંખ દ્વારા જોઈએ છે, વૃક્ષ પણ જુએ છે. ચલો બીજો શ્લોક. હવે આગળ બીજી એક જ્ઞાનેન્દ્રિયની વાત કરેલી છે. પુણ્યા પુણ્ય पादपाः पुण्या पुण्य है जिग्रन्ति पादपाः. અહીંયા આપણે જોઈએ કે ને પશ્યંતિ પાદપા એટલે વૃક્ષો જુએ છે, એમ વૃક્ષો જીગ્રંતિ એટલે સૂંઘે છે. સૂંઘે છે એટલે આ એક રહી આપણે ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણ ના એટલે કે એનાથી આપણે જે સૂંઘીએ જે આપણને સુગંધ આવે કે દુર્ગંધ આવે એનો ખ્યાલ આપણને આવે છે, એમ એ વૃક્ષ પણ સૂંઘે. એ તર્ક અહીંયા આપણને બતાવે. આપણે હવે એને એ સમજવાનું છે. પુણ્યા પુણ્યસ્ત તથા ગંધે ધૂપેશ્ચ વિવેદે અપી. શ્લોકાન તમે કરી શકો અથવા જે ચરણો આપેલા છે એને આપણે સમજીએ. તો સૌપ્રથમ પહેલા પુણ્યા પુણ્યસ્ત તથા ગંધેહે ધૂપેશ્ચ વિવેદે અપી. ધૂપેશ્ચ વિવેદે અપી
અરોગા પુષ્પિતા સંતિ તસ્માત જીગરંતિ પાદપા. પુણ્યા પુણ્યે, અહીંયા પુણ્યા પુણ્યે હે સંજય પડે, પુણ્યા પુણ્યે હે તથા ગંધેહે ધૂપેહે ચ. પુણ્યે હે, ગંધેહે, ધૂપેહે દરેક શબ્દ સરખા છે અને એ શબ્દમાં કઈ વિભક્તિ આવે? અકારણના રૂપો પ્રમાણે જોઈએ તો તૃતીય વિભક્તિ બહુવચન આવે. તૃતીય વિભક્તિ ક્રિયાનું સાધન કર્મ તો તૃતીય બહુવચન. પુણ્યે પુણ્યો વડે, ગંધેહે ગંધો વડે, ધૂપેહે ધૂપો વડે, એટલે તૃતીય વિભક્તિ બહુવચનના અહીંયા શબ્દો આપેલા છે. પુણ્ય પુણ્યે, પુણ્ય અને અપુણ્ય એટલે પાપ. પુણ્ય અને પાપ વડે અથવા પવિત્ર અને અપવિત્ર. ગંધે ગંધો વડે, ગંધ કેવી તો કે પવિત્ર અને અપવિત્ર ગંધો વડે. ધૂપેશ્ચ વિવિધે અપી, ધૂપેશ્ચ ધૂપેશ્ચ વિવિધે અપી એટલે વિવિધ પ્રકારના ધૂપેહ ધૂપો વડે. ધૂપ એટલે ખ્યાલ છે ને, અગ્નિ દ્વારા એક સરસ સુગંધિત ત્યાં એક ધૂપ કરવા પડે. આપણે અગ્નિ દ્વારા જે પણ ધૂપ કરીએ એ સુગંધિત કપૂર વગેરે આપણે નાખીએ પછી એમાંથી જે સુગંધ ફેલાય છે તો એ વિવિધ પ્રકારના ધૂપો વડે અપી પણ અરોગા, રોગવાળા નહીં, અરોગા એટલે રોગ રહિત, રોગ વગરના, રોગ રહિત પુષ્પિતા. અને પુષ્પિતા એટલે પુષ્પોવાળા, ફૂલવાળા, પુષ્પોવાળા. સંતિ એટલે બને છે. તસ્માત જીગ્રંતિ પાદપા, તેથી કહી શકાય કે વૃક્ષો, આપણા સમય પ્રમાણે પાદ એટલે પગ વડે જે પાણી પીવે તે વૃક્ષ, પગ વડે પાણી પીવે તે વૃક્ષ. જીગ્રંતિ, જીગ્ર એટલે સૂંઘવું, જીગ્રંતિહિ બહુવચન ક્રિયાપદ છે એટલે સૂંઘે છે. આપણે જેમ સૂંઘીએ છીએ એમ વૃક્ષ પણ સૂંઘે છે. પવિત્ર અપવિત્ર ગંધ વડે. હવે તમે વૃક્ષમાં જુઓ તો અલગ અલગ જે પણ વૃક્ષો છે એ દરેકમાં જે ઘાણીક્રિય રહેલી છે એવું પણ આપણે માની શકીએ. દરેકમાં જે પણ ફૂલોવાળા બને છે. હવે એની તમે સુગંધ જુઓ, જ્યારે પવિત્ર અપવિત્ર ગંધને પ્રાપ્ત કરે છે. અનેક ધૂપો વડે જે સુગંધિત જ્યારે એ પુષ્પોવાળા બને છે અને ધૂપો વડે રોગરહિત બને છે. આપણે ઘરમાં જે ધૂપ કરીએ એટલે આપણે રોગરહિત કે થઈએ છીએ, એટલે કે જે એની જીવાત છે કે જે પણ છે એ નાશ પામે છે. તો વૃક્ષમાં એ રોગ આવે, વૃક્ષમાં વૃક્ષે પણ ઘણી વખત રોગવાળા બને છે. પછી રોગવાળા બને એટલે એમાં ફૂલ કે ફળ જે પણ હોય એ નથી ઉગી શકતું. અને રોગવાળા બને એટલે એક સમયે એ પણ નાશ પામે છે. તમે વૃક્ષ જોઈએ તો તમને ખ્યાલ આવે, વૃક્ષ હોય હવે એકદમ ત્યાં એ રોગના કારણે એકદમ સુકાઈ જાય. પછી એને તમે એ કાપો ને તો અંદર પાણી ના નીકળે, એકદમ સૂકું જ નીકળે ભાગ. ઉપર જે પાંદડા બધા પછી ધીમે ધીમે ખરી જાય. કેમ કે હવે એનો નાશ થઈ ગયો, એ મરણ પામેલો છે, રોગવાળો થયો છે અને રોગને કારણે નાશ થયો છે, એ મરી ગયો છે. એ સુકાઈ જાય, તમે એને કાપી નાખો કે ગમે તે કરો, પૂરું થઈ ગયું. હવે એના આગળ વધે ના પગ વડે પાણી પી શકે, ના એનામાં ફરીથી એને પાંગરવાનું કે ફરીથી એ પાંગરવાના છે, કેમ કે બધું બંધ થઈ ગયું. આપણો નાશ થઈ જાય પછી એમ કે આપોઆપ એની મૃત્યુ થઈ પછી તમે દેહ મૂકી દો તો શું વૃદ્ધિ થાય? દિવસે દિવસે આપણે સુકાઈ જાય, પૂરું થઈ જાય, બધી ક્રિયા બંધ થઈ ગઈ છે. એમ વૃક્ષમાં આ જ થાય છે. તો વૃક્ષ જ્યારે પુષ્પોવાળા બને છે અને એ પુષ્પોને જ્યારે આપણે સુગંધ પ્રાપ્ત કરીએ છીએ તો એનામાં જે રહેલી સુગંધ છે ને એ પણ વિવિધ પ્રકારના જે પવિત્ર અપવિત્ર પુણ્ય પાપ વડે એ ગંધને પ્રાપ્ત કરે છે અને વિવિધ ધૂપો વડે પોતે પણ રોગરહિત બને છે અને સરસ મજાના પુષ્પોવાળા એ વૃક્ષો બને છે. તેથી ભૃગુ ઋષિ કહે છે કે કહી શકાય કે વૃક્ષો સૂંઘે છે. ચલો એનો વાત કરીએ. પવિત્ર અપવિત્ર એટલે કે વૃક્ષોની વાત કરીએ. વૃક્ષો પવિત્ર અપવિત્ર ગંધ વડે તથા વિવિધ પ્રકારના ધૂપો વડે રોગરહિત અને પુષ્પોવાળા બને છે. તેથી કહી શકાય કે વૃક્ષો જુએ છે.
ચલો એનો અનુવાદ રાખી દઈએ. પવિત્ર અપવિત્ર. પવિત્ર અને અપવિત્ર. હવે આની જગ્યાએ તમે કદાચ પુણ્ય અને પાપ એમ પણ લખી શકાય. અપવિત્ર ગંધ વડે તથા વિવિધ પ્રકારના ધૂપો વડે રોગ રહિત અને પુષ્પોવાળા બને છે. તેથી કહી શકાય કે વૃક્ષો સૂંઘે છે. તેથી કહી શકાય કે વૃક્ષો સૂંઘે છે. આપણે ત્રીજો શ્લોક લઈએ આગળ. શ્લોક 3. તો શ્લોક 3 માં આપણે જે વાત કરી એમાં પાદે શરીર પાનાત રસનમ ધ્રુવે હવે ત્રીજો શ્લોક છે આપણે છે પાદે હે એટલે પાદ તો ખ્યાલ આવ્યો. પાદ એટલે પગ થાય, પગો વડે. રસનમ અહીંયા જે હતું એ પશ્ચિમથી એટલે જુએ છે, શીઘ્રથી એટલે સૂંઘે છે. રસનમ એટલે રસ ઇન્દ્રિય. રસેન્દ્રિય એટલે જીભ ને રસને ગ્રહણ કરે છે. હવે એ જીભની વાત અહીંયા થઈ કે વૃક્ષમાં પણ એ રસેન્દ્રિય છે, એ પણ પોતે રસને ગ્રહણ કરે છે. તો સમજી લઈએ આ ત્રીજો શ્લોક. પાદેહે સલિલ પાનાતશ્ચ. આપણે આ શ્લોક પ્રમાણે ચરણ જોઈએ તો એમાં પાદેહે સલિલ પાનાતશ્ચ વ્યાધિનામ ચાપી દર્શનાત વ્યાધિ પ્રતિક્રિયાત્વાત ચ વિદ્યતે રસનમ દ્રુમેહે. દ્રુમ એટલે પણ અહીંયા વૃક્ષ એવો અર્થ થશે. પર્યાયવાચી શબ્દ વૃક્ષ, દ્રુમ, પાદપ આ બધા પર્યાયવાચી શબ્દો છે. દ્રુમે એટલે વૃક્ષમાં, રસનમ એટલે રસેન્દ્રિય જીભ છે. આવું ક્યારે કહી શકાય તો કે પાદે હમણાં જે શબ્દ પ્રમાણે તૃતીય બહુવચન શબ્દ એટલે કે ક્રિયાનું સાધન એટલે પગો વડે. પાદે એટલે પગો વડે. સલિલ પાનાત, સલિલ એટલે પાણી, જલમ. તો પાણી પાનાત એટલે પીવાને કારણે, પાનાત પંચમી વિભક્તિ પ્રમાણે પીવાને કારણે, પાણી પીવાને કારણે વ્યાધિનામ ચ અપી દર્શનાત. વ્યાધિ એટલે રોગ, બહુવચન શબ્દ રોગોના દર્શનાત દેખાવાથી પણ, રોગોના દેખાવાથી પણ વ્યાધિ પ્રતિક્રિયાત્વાદ ચ વ્યાધિ પ્રતિક્રિયાત્વાદ એટલે કે રોગનો પ્રતિકાર કરવાની શક્તિ એનામાં રહેલી છે. એટલે કે રોગોનો પ્રતિકાર ક્રિયાને કારણે વિદ્યતે. વિદ્યતમાં મૂળ ધાતુ શું થાય? વિદ. વિદ્યતે એમાં મૂળ ધાતુ વિદ. તો વિદનો અર્થ શું થાય? આપણે વેદમાં સમજી ગયા છો. વિદનો અર્થ થાય જાણવું, સમજવું, હોવું. તો વિદ્યતે એટલે જણાય છે. એ ક્રિયાપદ વર્તમાન કાળનું છે. એટલે કે જણાય છે કે ધ્રુમે રસનમ વૃક્ષમાં રસેન્દ્રિય જીવ છે. શું વાત કરી અહીંયા? પગો વડે જલ સલિલ પાનાત પાણી પીવાની કારણે. પગો વડે શું કરે? વૃક્ષ પાણી પીવે છે. તમે જુઓ એ પાણી પીવે છે ડાળી સુધી, બધી ડાળીઓમાં એમાં અંદર પાણી રહેલું હોય. એને આહારનું પરિણામ મળે છે.
ચિકાસ પાણી જે રહે ને પછી એનું આહારનું પરિણામ, પણ પાણી દરેક સુધી પહોંચાડે છે. આ એનો ખોરાક છે એટલે પાણી દરેક સુધી ત્યાં ઉપર સુધી બધે ત્યાં પહોંચાડે છે. આપણે ક્યાંય પાણી એક એક ગાડીને પીવડાવીએ છીએ કે ઉપરથી નાખીએ એટલે આવી જાય, મૂળમાં નહીં નાખવાનું. ભગો જ વળી એ શું કરે છે, પાણીને ખેંચે છે. ભાઈ પાણીને ખેંચવું એટલે વાયુ વગર તો ખેંચી ના શકે, એટલે એ એકની ક્રિયા છે. હવે જે સમજણ રસેન્દ્રિય જીવ હોય એનામાં રહેલી, હવે કોઈ પણ તો વૃક્ષ હોય અને જે સમજાય એ પ્રમાણે કે રોગોના દેખાવાથી પણ, એટલે રોગ દેખાય છે ત્યારે એક મૂળમાં ઔષધિ નાખવામાં આવે. કોઈ એવું ઝેરી કેમિકલ હોય ને એ જે નાખવામાં આવે મૂળમાં તો એનો નાશ થઈ જાય. અને અહીંયા જ્યારે જે વાત કરી કે જે રોગોનો દેખાવાથી, રોગ દેખાય કે આ વૃક્ષમાં આ રોગ રહેલો છે તો એ રોગ માટેની ઔષધિ દવા તો એનો ઉપચાર આપણે કરી શકીએ છીએ. એ ઔષધિ જ્યારે વેડવામાં આવે, એના મૂળમાં નાખવામાં આવે, એ ઔષધિ જ્યારે એ મૂળમાં નાખવામાં આવે એટલે એ ઔષધિનો એ રસ પાન કરે, એનામાં જીવ રહીને ખબર પડે છે આ કડવી દવાની જીવ, એનો જ્યારે એને ગ્રહણ કરે છે અને એનાથી રોગ નીચેની ક્રિયા છે કે પ્રતિકાર કરવાની જે ક્રિયા છે એના કારણે કહી શકાય કે વૃક્ષ ત્યાં એ રસેન્દ્રિય જીવ એનામાં રહી છે કે રોગનો નાશ થાય છે. ખેતરોમાં હોય કે વાવેતર કરેલું હોય અથવા કોઈ પણ વૃક્ષમાં હોય એવી દવા નાખે, કોઈ એવી ઔષધિ નાખવામાં આવે એટલે સરસ મજાનું પાછું ફરીથી ખીલી જાય, સરસ મજાના ફૂલો આવે, ફળ આવે. એવી ઔષધિ નાખવાથી એનો રોગ જે છે ને એ પણ નાશ પામે. આપણા શરીરમાં જે રોગ થયો હોય કે આપણે શું કરવું પડે, ઔષધિનો રસ પાન કરવું પડે અને એનાથી એનું પરિણામ મળે તો વૃક્ષમાં એ પરિણામ મળે એટલે આપણે કહી શકાય કે એનામાં જીભની જેમ નાની પ્રિય રસેન્દ્રિય જીભ એનામાં રહેલી છે. ચલો અનુવાદ ફરીથી જોઈએ. પગો વડે પાણી પીવાને કારણે રોગોના દેખાવાથી પણ રોગનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે, તેનો પ્રતિકાર, રોગનો પ્રતિકાર કરવાની શક્તિ એનામાં રહેલી છે, રોગને નાશ કરે છે ને કારણે જણાય છે કે વૃક્ષમાં રસેન્દ્રિય જીવ છે. તો એનો અનુવાદ લખી દઈએ. રોગોના દેખાવાથી પણ રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયાના કારણે, રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે જણાય છે કે વૃક્ષમાં શું રહેલું છે, રસેન્દ્રિય એટલે કે જીવ છે. આપણે જે રસ પાન કરીએ એને આપણે રસ એક જીવવા એટલે જીભથી આપણને ખ્યાલ આવે. આપણે 6 પ્રકારના રસ છે, 6 પ્રકારના રસ ગ્રહણ કરીએ એટલે ખબર તો પડે ને એના દ્વારા કે આ કડવું છે, આ તીખું છે, આ ખારું છે, આ મોરું છે. તો એ જ રીતે વૃક્ષમાં એ રસેન્દ્રિય જીભ છે એવું કહી શકાય કેમ કે એ ઔષધિને જ્યારે ગ્રહણ કરે છે, ઔષધિનો રસપાન કરે છે ત્યારે રોગ પ્રતિકાર કરવાની ક્રિયા એનામાં એ રહેલી છે, રોગનો નાશ થાય છે. તો એમ નામ તો થાય નહીં, એનામાં જીવ રહેલો છે તો જ એ શક્ય બને છે. તો એના ઉપરથી પણ કહી શકાય વૃક્ષો જુએ છે, વૃક્ષો સૂંઘે છે અને વૃક્ષ રસેન્દ્રિય જીભને કારણે રસપાન પણ કરે છે. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ અને અહીંયા આપણે 3 શ્લોકનો અનુવાદ અટકાવીએ.
વિડીયોમાં 3 શ્લોક અને પ્રસ્તાવનામાં જે મેં વાત કરી પ્રમાણે પ્રસ્તાવના તૈયાર કરવાની છે અને 3 શ્લોકનો અનુવાદ પણ તૈયાર કરવાનો છે અને સમજવાનો છે. વેલ વૃક્ષને વીંટળાય છે, ચારે તરફથી સરકે છે, દ્રષ્ટિ ન હોવા છતાં માર્ગ મળી રહે છે, તેથી કહી શકાય વૃક્ષો જુએ છે. પવિત્ર અને અપવિત્ર ગંધ વડે તથા વિવિધ પ્રકારના ધૂપો વડે પણ રોગ રહિત અને પુષ્પવાળા બને છે, તેથી કહી શકાય વૃક્ષો સૂંઘે છે. પગો વડે પાણી પીવાને કારણે રોગોના દેખાવાથી પણ રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે જણાય છે કે વૃક્ષમાં રસેન્દ્રિય જીવ છે. તો આ 3 શ્લોકનો અનુવાદ તૈયાર કરવાનો રહેશે. 3 શ્લોકના જે તર્ક આપેલા છે ભૂગુરુ છે એના ઉપરથી આપણે હવે કઈ પરીક્ષણ કરવાની કોઈ જરૂર પડશે નહીં. તો કદાચ જો પોતાના ઘર પાસે વૃક્ષ નથી અથવા કોઈના ઘર પાસે વૃક્ષ નથી તો એને સમજાવો કે ભાઈ વૃક્ષનું વાવેતર કરવું જોઈએ, એમને જાગૃત કરો, એનાથી જ આપણું આ પર્યાવરણનું રક્ષણ થાય છે. આપણું જે રક્ષણ થાય છે, આપણે સરસ અને શુદ્ધ વાયુ લઈએ છીએ અને સારું જીવન જીવીએ છીએ, કોઈ જ પ્રકારનો રોગ નથી થતા. એના માટે પર્યાવરણ રક્ષણ કરવા માટે પહેલા આપણે વૃક્ષને વાવવા જોઈએ. કાપવાનું પ્રમાણ અત્યારે આ સમયમાં વધી ગયું છે, કેમ કે ભૌતિક સુવિધાઓ માટે રસ્તાઓ મોટા બનાવવા, કારખાના છે કે કોઈ ફેક્ટરી છે એને બનાવવા માટે ધીમે ધીમે વૃક્ષોનો નાશ થતો જાય છે. જો આપણે જાગૃત નહીં થઈએ ને તો એક સમય આપણું આ પર્યાવરણ રક્ષણ આપણે નહીં કરીએ ને તો બધું જ નાશ પામશે. પર્યાવરણ રક્ષણ કરવા માટે વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષોને બચાવવા જોઈએ. કાપતા જે કોઈ પણ વૃક્ષને કાપે છે તો એને જાગૃત કરવા જોઈએ. ભાઈ આજ આપણું નુકસાન થશે એક સમયે. તો આ પ્રમાણે વૃક્ષનું મહત્વ સમજીએ અને સંકલ્પ લઈએ કે વૃક્ષ મારા ઘર પાસે નથી તો હું વાવવાનો પ્રયત્ન કરીશ અથવા બીજાને પણ હું સમજાવીશ, પણ વૃક્ષ ક્યારેય કાપવા નહીં દઉં. તો આ પ્રમાણે વૃક્ષમાં જે છે એવું સમજીને જે આ તર્ક આપેલું છે એને આપણે સમજવાનું છે. તો અહીંયા 3 શ્લોકનો અનુવાદ જે સમજાયું એ રીતે તૈયાર કરજો. પ્રસ્તાવનામાં જે સંપાદિત કરેલો આ અધ્યાય છે એને સમજો. અસ્તુ.